નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એસએસસી સીજીએલ દ્વારા 14,582 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારો 4 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટાયર 1 પરીક્ષા 13 થી 30 ઓગસ્ટ સુધી યોજાશે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે. અને સારી બાબત એ છે કે આ વખતે જગ્યાઓમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, પરંતુ આ વખતે જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે, એટલે કે જગ્યાઓમાં વધારો જોવા મળશે. તો ટાયર 1 પરીક્ષા 13 થી 30 ઓગસ્ટની વચ્ચે યોજાશે. એસએસસી સીજીએલ 14,582 જેટલી જગ્યા માટે 4 જુલાઈ સુધી ઉમેદવારો અરજી કરી શકશે. સ્ટાફ સિલેક્શન કમિશને કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ સીજીએલ પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે 14,582 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે. એસએસસી સીજીએલ ટાયર 1 પરીક્ષા 13 થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જ્યારે ટાયર 2 પરીક્ષા ડિસેમ્બરમાં યોજાશે. ટાયર 2ની પરીક્ષા માટે હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ તારીખ 1 થી 1.5 મહિનામાં જાહેર કરવામાં આવશે તેવું માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને ઉમેદવારો 4 જુલાઈ સુધી અરજી પણ કરી શકે છે. 5 જુલાઈ સુધી ઉમેદવારોએ ફી જમા કરાવી શકાય છે. ગ્રેજ્યુએશન અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ વર્ષે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની જગ્યા પણ ઉમેરવામાં આવી રહી છે તેવું કહેવામાં આવ્યું છે. તેમજ વધુમાં આ વખતે જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા વધુ છે. એસએસસી દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ કુલ 14,582 કામચલાઉ ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ખાલી જગ્યાઓ ઘટશે નહીં તે સંપૂર્ણપણે કહેવામાં આવી રહ્યું છે, એટલે કે હજુ પણ જગ્યાઓમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ધન્યવાદ.